ગટરનું પાણી પ્રજાપતિભાઈ, અમે બધા યાત્રા લઈને નીકળ્યા છે ને ચુડવેલ ગામ છે ત્યાં આગળ. આખા ગામ લગભગ મેજોરિટી વસ્તી દલિતોની છે અને આખા ગામના લોકો ભેગા થઈને રસ્તા પર છે. અમારા પ્રભારી મુખ્ય વાસ્તવિકના બધા લોકો છે. અહીં જે થરાદનું ગટરનું પાણી આવે છે અને વારંવાર રજૂઆતો આવેદનપત્રો આપવા છતાં પણ કોઈ એનો નિકાલ નથી થતો ને એના કારણે વરસાદી પાણી જે છે એનો પણ નિકાલ નથી થતો. બધાનું કહેવું એમ છે કે ના વરસાદના પાણીથી નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે, ના ગટરનું પાણી બંધ થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એની કાર્યવાહી થતી. તમારા ધ્યાનમાં છે કોઈ આવી બાબત? આજે ચેક કરાવજો. હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કહું છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે. અને તમે એ સ્થળ પર અમે બધા જ છીએ ને પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે, વાસ મારે છે ને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે. બધો પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા છે અને વારંવાર વર્ષોથી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું. એટલે ચીફ ઓફિસરને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે એને કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો. કાલે મોકલું ને એમને? ક્યારે મોકલું? હમણાં તમે હોય તો કલાકમાં જ આવી જશે. હા તો કલાકમાં જ આવે.